શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમારો શિક્ષણ રિપોર્ટ એટલો મજબૂત કે આ ગુજરાત ગદગદ છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમારો શિક્ષણ રિપોર્ટ એટલો મજબૂત કે અહીં સ્કૂલના ઓરડા ખાલી અને શિક્ષક અમેરિકા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમારો શિક્ષણ રિપોર્ટ એટલો મજબૂત કે અહીં ટેટ-ટાટના ઉમેદવારો નોકરી માટે ભીખ માંગે અને શિક્ષકને સરકારી પગાર તમે અમેરિકામાં ચૂકવો છો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમારો શિક્ષણ રિપોર્ટ એટલો મજબૂત કે અહીં તમે નવી 160 સરકારી શાળા બનાવવાની વાત કરો અને ઉમેદવારો કાયમી નોકરી માટે વલખા મારે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે। એક બાદ એક જિલ્લામાંથી ભૂતિયા શિક્ષકો હવે અચાનક પ્રગટ થઈ રહ્યા છે। ત્યારે આવા ભૂતિયા શિક્ષકો સામે હજુ સુધી શિક્ષણ મંત્રી અને સરકાર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં નથી આવ્યા। બનાસકાંઠાથી ભૂતિયા શિક્ષકો પ્રગટ થવાનું શરૂ થયું તે હજુ શરૂ જ છે। આ તમામ શિક્ષકો સરકારની તિજોરી ખાલી કરે છે અને પોતે વિદેશમાં જઈને સરકારી પગાર ચાઉ કરે છે અને હજુ પણ આ તમામ શિક્ષકોનો શિક્ષણ વિભાગ લૂલો બચાવ કરે છે। શિક્ષણ વિભાગ દ્વારા 4 વર્ષમાં શિક્ષકો સાથે કરેલી કાર્યવાહીના આંકડા સામે આવ્યા છે, જે અનેક સવાલો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પર ઊભા કરે છે। પહેલો કિસ્સો બનાસકાંઠાના દાંતામાંથી સામે આવ્યો હતો। તે શિક્ષિકા ભાવના પટેલ કહી રહ્યા છે કે તેમણે પાસપોર્ટ બનાવતી વખતે પણ એનઓસી લીધી હતી, ત્યારબાદ જ્યારે અમેરિકાની પ્રોસેસ કરી ત્યારે પણ એનઓસી લેવામાં આવી। તો પછી શિક્ષિકાનું નામ હજુ પણ રજિસ્ટરમાં કેમ બોલે છે? તે કોની મહેરબાનીથી બોલે છે અને તેનો પગાર કોના ખાતામાં જાય છે? આ સવાલ શિક્ષણનો મજબૂત રિપોર્ટ બતાવનાર કુબેર ડિંડોરને અમે પૂછીએ છીએ। માત્ર બનાસકાંઠા જિલ્લામાંથી જ 33 શિક્ષકોને છેલ્લા 4 વર્ષમાં બરતરફ કરવામાં આવ્યા છે। ત્યારે આ એક એવા શિક્ષકો છે જે સતત ગેરહાજર રહેતા હોય છે અને તેની સામે કાર્યવાહી થતી હતી, પણ આ મજબૂત શિક્ષણનો રિપોર્ટ રજૂ કરનાર કુબેર ડિંડોરને પૂછીએ છીએ કે જો તમે કડક પગલાં ભર્યા હોત તો આવા શિક્ષકો ક્યારેય આ રીતે તમારી સરકારનો મફત પગાર લઈ તમને જાણ કર્યા વગર વિદેશમાં તમારા જ પૈસે લીલાલેર ન કરત। અહીં તમારા જ આદિવાસી વિસ્તારના બાળકો ભણવા માંગે છે પણ સારા શિક્ષકો નથી। મહાનગરો જેવી સુવિધા તો તમે હજુ સુધી છેવાડાના આદિવાસી વિસ્તારોને તો નથી જ આપી। અહીં બાળકોને ભણવું છે પણ શિક્ષકો નથી। શિક્ષકો છે પણ વિદેશમાં છે અને તમારી મહાનતા તો જુઓ, આ તમારો કોઈ ડર જ તેમને નથી રહ્યો। તમે એટલી છૂટ આપી છે કે આ શિક્ષકો પોતે વિદેશમાં હોય ને પાછળ તેમણે ડમી શિક્ષક પણ મૂક્યા હોય પગાર આપીને। આ તમારા મજબૂત શિક્ષણના રિપોર્ટમાં બાળકોનું કેમ નથી વિચારતા? ગુજગેટ અપાવવાની બાળકોને સારું શિક્ષણ મળશે એવું તમે જો વિચારતા હોય, મેડિકલ કોલેજ આપવાથી બાળક ડોક્ટર બનશે એવી આશા ન રાખતા, કારણ કે તમારા જ શિક્ષક મહોદયને તો ગેરહાજર રહેવામાં વધારે મજા આવે છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમારો શિક્ષણ રિપોર્ટ એટલો મજબૂત કે અહીં ટેટ-ટાટના ઉમેદવારો નોકરી માટે ભીખ માંગે છે અને શિક્ષકને સરકારી પગાર તમે અમેરિકામાં ચૂકવો છો। અહીં જ્ઞાન સહાયકનો વિરોધ થાય છે અને ટેટ-ટાટના ઉમેદવારો કાયમી નોકરી માટે તમારી આગળ ભીખ માંગી રહ્યા છે અને તમે વિદેશમાં બેઠેલા તમારા માનીતા શિક્ષકોને છેક પગાર અમેરિકા મોકલાવો છો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમને હું એ ટેટ-ટાટના ઉમેદવારોને સંભળાવું જે તમારી પાસે કાયમી નોકરી માટે ભીખ માંગી રહ્યા છે અને ભૂતિયા શિક્ષક ભાવના પટેલને પણ સંભળાવું જે કહી રહ્યા છે કે પાસપોર્ટ બનાવતી વખતે પણ મેં એનઓસી લીધી હતી, ત્યારબાદ જ્યારે અમેરિકાની પ્રોસેસ કરવાની હતી ત્યારે પણ મેં એનઓસી લીધી છે, પણ મારું હજુ કેમ રજિસ્ટરમાં નામ બોલે છે તે મને નથી ખબર। તેને લઈને જે તમારા અને તમારા શિક્ષણ વિભાગ પર સવાલ ઊભા કરે છે તે સાંભળો। આજરોજ એક સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો જોયો, જેમાં મને ગુજરાતની જે વર્તમાન જે શિક્ષણ વ્યવસ્થા છે એની કરુણતા એ દેખાઈ આવે છે અને આ શિક્ષણ વ્યવસ્થા ઉપર થોડી દયા પણ આવે છે, કેમ કે ગુજરાતના વર્તમાન જે શિક્ષણ મંત્રી છે આદરણીય કુબેરભાઈ ડિંડોર, તે બાળકને એવું કહેતા સાંભળવા મળે છે કે ભાઈ તું મને ઓળખે છે, હું કોણ છું? તો બાળક કહે છે કે ના સાહેબ, હું તમને નથી ઓળખતો। ત્યારે શિક્ષણ મંત્રી કહે છે કે હું તમારો શિક્ષણ મંત્રી કુબેરભાઈ છું અને ચાલો મારી સાથે ફોટો લઈ લો, અને પછી એ ફોટો લેવા માટે એને આગ્રહ કરે છે। આદરણીય કુબેરભાઈ, ખરેખર એક વિનંતીના ભાગરૂપે તમને કહું છું કે આત્મશ્લાઘા ન કરવી પડે અને પોતાની ઓળખાણ બીજાને ન આપવી પડે, એટલા માટે તમે જે પદ ઉપર છો એવા કશાક કંઈક કામ કરો કે જેથી કરીને બાળકોમાં તમારું નામ થઈ જાય, સામાન્ય જનતામાં તમારું નામ થઈ જાય। કેમ કે જોવા જઈએ ને તો અત્યાર સુધી જે થયું બરાબર, એની ઉપર પથ્થર ઉપર જેમ પાણી હોય એવો જ ઘાટ ઘડાણો છે। કેમ કે તમારા વિસ્તારમાં જ જે 106 શાળા
જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે એનો પણ તમે ઉદ્ધાર નથી કરી શક્યા. અને તમે આજથી 2 થી 3 દિવસ પહેલા એવા બણગા ફૂંકતા હતા કે ભાઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું મોડેલ છે અને આખા દેશમાં એ શિક્ષણ વ્યવસ્થાનું મોડેલ દેખાઈ આવ્યું છે ને પહેલાની પાર્ટીઓ આવી હતી અને અત્યારની પાર્ટી આ રીતે કામ કરે છે ને તમે કમ્પેરિઝન કરી અને પોતાની વાત મૂકી રહ્યા હતા. અરે સાહેબ, તમને એટલું જ કહેવાનું કે તમારે તમારું જો નામ બનાવવું હોય તો ખરેખર કામ એવું કરો કે લોકો આપોઆપ તમારું નામ લે અને ક્યારેય તમારે ફોટો પડાવવા માટે નહીં જવું પડે. જો તમે સારું કામ કરશો ને તો સામેથી પડાપડી પડશે કે ચલો કુબેરભાઈ આવ્યા છે, આપણે ફોટો પડાવીએ. એટલે મહેરબાની કરીને કશું કે એવું કંઈક કામ કરો કે જેથી કરીને તમારી ઓળખાણ તમારે જાતે ન આપવી પડે. અને જે કથળી ગયેલી જે અત્યારની ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એની ઉપર મહેરબાની કરીને થોડી દયા ખાઓ. કેમ કે આ શિક્ષણ વ્યવસ્થાનું જે કરુણ દ્રશ્ય જે સામે આવી રહ્યું છે ને એ દ્રશ્ય પણ ક્યાંક ને ક્યાંક આપના જ ટેન્યુરમાં જે ખરેખર પ્રગતિના પંથે જવું જોઈએ પ્રગતિના પંથે નથી ગયું. અને આપ અત્યારે જે કાર્યક્રમ ચલાવી રહ્યા છો હર ઘર તિરંગા, ખરેખર ગુજરાતમાં જો સૌથી વધારે જે કાર્યક્રમની જે જરૂરિયાત છે એ કાર્યક્રમ છે હર ઘર રોજગાર. તિરંગો એ આપણી આન બાન અને શાનનું પ્રતીક છે. તિરંગો એ દરેક નાગરિકજનોના દિલમાં, આપણા દરેક દેશવાસીઓના દિલમાં માન મર્યાદા અને મોભા સાથે એ તિરંગો ફરકી રહ્યો છે. પરંતુ અત્યારે જો રોજગાર રૂપી દીવો જો તમે કોઈના ગરીબોના, કોઈ જરૂરિયાતમંદોના, કોઈ વંચિતોના, કોઈ શોષિતોના ઘરમાં કરશો ને તો એ રોજગાર રૂપી દીવા જેના ઘરમાં જેટલા પણ અંધકારો હશે ને એ અંધકારો આ રોજગાર રૂપી દીવાથી દૂર થશે. એટલે ખરેખર તાઇફાઓ કરવાની જરૂર નથી. જો વાસ્તવિક રીતે કામ કરવા માંગો ને તો ત્યારે હર ઘર રોજગાર જેવો કાર્યક્રમ પણ તમે આપી શકો છો. પછી તમારે ક્યારેય બાળકને એવું નહીં કહેવું પડે કે કોઈ નાગરિકને એવું નહીં કહેવું પડે કે ભાઈ હું તમારો શિક્ષણ મંત્રી છું. લોકો સામેથી જ તમારી પાસે આવી અને ફોટા પડાવશે. અત્યારે છેલ્લા 2-3 દિવસથી જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર એક મુદ્દો ખૂબ જ ચર્ચિત રહ્યો છે. એ મુદ્દો છે આપણા શિક્ષણ મંત્રીને લઈને કે આપણા શિક્ષણ મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજે છે ત્યારે ત્યાંના સ્થાનિક બાળકોને પૂછવામાં આવે છે કે તમે ઓળખો છો હું કોણ છું? ત્યારે બાળકો ના પાડે છે અને શિક્ષણ મંત્રી ખુદ એવું કહે છે કે હું શિક્ષણ મંત્રી છું તમારા મત વિસ્તારનો, ચાલો બાળકો આપણે ફોટો પાડી લઈએ. તો મારે એ જણાવવું છે કે પોતાના જ મત વિસ્તારની અંદર અને પોતે જ જેના એક ધારાસભ્ય હોય અને પોતાના મત વિસ્તારમાં પોતાની જ ઓળખ ઊભી કરવી પડે કે હું શિક્ષણ મંત્રી છું, તો શિક્ષણ વિભાગની અંદર આટલી દયનીય હાલત બીજી તો કોઈની ન હોઈ શકે. તો શિક્ષણ મંત્રીને મારે એ કહેવું છે કે તમે હર ઘર તિરંગા અભિયાન કરો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું એક અભિયાન પણ તમે ચલાવી શકો જેથી કરીને શાળાને કાયમી શિક્ષક મળી શકે. પોતાના જ મત વિસ્તારની અંદર મહીસાગર જિલ્લાની અંદર જોવા જાય તો 106 જેટલી શાળાઓ એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે. તો ત્યાં પણ તમે શિક્ષકોની ભરતી કરો ને, કેમ ત્યાં ભરતી કરવાની ના પાડો છો? તો અમે અત્યારે જોવા જઈએ. અને બીજો એક મુદ્દો એ ચર્ચામાં રહ્યો છે કે અત્યારે ઘણા શિક્ષકો છે વિદેશ પર્યટનમાં, આવો મુદ્દો 2-3 શિક્ષકોનો બહાર આવેલો હતો. બીજો એક મુદ્દો એ પણ હતો કે એક શિક્ષક પોતાની જગ્યાએ પોતાના મિત્રને ફરજ માટે મોકલે છે અને પોતે ઘરે રહે છે. તો મારે શિક્ષણ મંત્રીને એ કહેવું છે કે પોતાની ફરજ ઉપર જો કોઈ વ્યક્તિઓ યોગ્ય રીતે કામ ન કરી શકતા હોય, કામ કરવાની ધગશ ન હોય, શાળાના ઓરડાની અંદર જઈ અને ભણાવવાની એને રસ ન હોય તો આવા વ્યક્તિઓને તમે ઘર ભેગા કરો. અને અમે ઉમેદવારો અહીંયા કાયમી શિક્ષકની ભરતી માટે સતત ને સતત અમે ટેટ ટાટ જેવી પરીક્ષાઓ આપેલી છે અને અમે યોગ્યતા ધરાવીએ છીએ, તેમ છતાં તમે ભરતી નહીં કરતા. તો સૌથી પહેલાં તો એ તમે ભરતી કરી અને તમારું એક કર્તવ્ય નિભાવો. વધુ કંઈ ન કહીએ. અને સાથે મારે એ પણ કહેવું છે કે તમે હર ઘર તિરંગા જેવી રીતે અભિયાન ચલાવો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું પણ એક અભિયાન ચલાવશો તો જરૂરથી જરૂર શિક્ષણની સ્થિતિ ખૂબ જ સારી રીતે સુધરશે. અને જો આવું તમે કરશો તો તમારે ક્યારેય પછી પુરાવો નહીં આપવો પડે કે હું તમારા મત વિસ્તારમાંથી આવું છું અને હું જ તમારો શિક્ષણ મંત્રી છું, ચાલો આપણે ફોટો પડાવી લઈએ. બસ આટલો જ મુદ્દો હું અહીંયા મૂકીશ. અને અમને આશા છે કે તમે જે તમારા વચનો બોલેલા છે એ તમામ પૂર્ણ કરશો. અને જે તમે પ્રેસના માધ્યમથી 24,700ની જે ભરતીની વાત કરેલી છે સમયસર તમે તારીખ મુજબ પૂર્ણ કરશો. એ જ અમે આશા રાખીએ છીએ. જો આવું કરશો તો જરૂરથી શિક્ષણની વ્યવસ્થા સુધરશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અમે રોજગાર વાંછુક ટેટ ટાટ પાસ કરીને બેઠેલા યુવાનો નોકરી મેળવવા માટે રોડ પર રસડાઈએ છીએ, આંદોલન કરીએ છીએ અને જેની પાસે સરકારી નોકરી છે ને એ આજે વિદેશમાં ફરે છે. બીજું એ કહીશ, એક ભાઈ છે કે જે સ્કૂલમાં ફરજ પર હાજર નથી, એની જગ્યાએ બીજો ભાઈ આવીને ભણાવે છે.
એનો ફ્રેન્ડ આવીને ભણાવે છે. તો આવી રીતે તો ગુજરાતનું શિક્ષણ ખાડે જ જશે ને. બીજું એ કહીશ કે શિક્ષણ મંત્રીને ખુદને પોતાનો પરિચય આપવો પડે છે. શિક્ષણ મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારમાં જાય છે ત્યાં સ્કૂલના થોડા બાળકો મળે છે ને બાળકોને પૂછે છે કે બાળકો, ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે? તો બાળકો જવાબ આપે છે, કોણ છે અને ક્યાંના છે અમને ખબર નથી. ત્યારે શિક્ષણ મંત્રી ખુદ કહે છે કે હું શિક્ષણ મંત્રી છું, ચલો આપણે ફોટો પડાવીએ. આ તો કેવી વાસ્તવિકતા. મારે મંત્રી સાહેબને એક જ વાત કરવી છે કે જેને ખરેખર રોજગારની અપેક્ષા છે, જેવા આશા રાખીને બેઠા છે, ટેટ પાસ કરીને બેઠા છે, અમને રોજગારી આપો. અને જેને ફરજ નથી બચાવવી ને એની હાકલપટ્ટી કરો અને કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો, કાયમી શિક્ષકની ભરતી કરો. સાથે એ કહીશ કે 24,700નું જે તમે નોટિફિકેશન આપવાના છો એ જલ્દીથી જલ્દી સત્વરે જાહેર કરો. અને તમે જે પ્રેસના માધ્યમથી આવીને કહ્યું છે કે 24,700ની ભરતી કરીશું, તો એ વચન પર તમે ખરા ઉતરો. જય હિન્દ. कल से आपने एक वीडियो देखा होगा सोशल मीडिया में वायरल हो रहा है, जिसमें गुजरात के शिक्षण मंत्री श्री जब अपने मत विस्तार में हर घर तिरंगा के अभियान में जब जा रहे थे, तब उन्होंने वहाँ के कुछ बच्चों से पूछा कि आपको पता है कि गुजरात के शिक्षण मंत्री कौन है? तब बच्चों ने बोला नहीं, हमको नहीं पता है. तब शिक्षण मंत्री जी खुद बोलते हैं कि आपका शिक्षण मंत्री मैं ही हूँ. तो मित्रों, यहाँ से ये पता चलता है कि मतलब कि गुजरात में शिक्षण का स्तर कितना गिरा हुआ है. जब यहाँ के जो यहाँ का आने वाला भविष्य है वो खुद ही अपने शिक्षण मंत्री को नहीं पहचान रहा है, खुद शिक्षण मंत्री को सामने से बोलना पड़ रहा है और अपनी पहचान खुद देनी पड़ेगी, मैं ही आपका शिक्षण मंत्री हूँ. तो आप खुद अंदाज़ा लगा लीजिए मतलब गुजरात में शिक्षण का स्तर कितना गिरा हुआ है और कितना आने वाला भविष्य कितना अच्छा होगा. तो मैं मंत्री जी से ऐसा निवेदन करना चाहता हूँ कि अगर देखा जाए तो गुजरात में 40,000 से ज़्यादा कायमी शिक्षकों की घट है. दूसरी बात, मीडिया में बहुत दिन से ये चल रहा है कि मतलब कुछ कायमी शिक्षक ऐसे हैं जो स्कूल में नहीं जा रहे हैं लेकिन सरकारी पगार ले रहे हैं. तो जो लोग अभी सरकारी नौकरी कर रहे हैं, कायमी शिक्षक की नौकरी कर रहे हैं, मैं उनसे दोनों हाथ जोड़कर विनती करना चाहता हूँ. साथ साथ में सरकार से भी अपील करना चाहता हूँ कि ऐसे जितने भी शिक्षक हैं जिनको पढ़ाने में रुचि नहीं है, स्कूल में जाने में रुचि नहीं है, सभी का डेटा मंगाकर जल्दी से जल्दी उनको बर्खास्त किया जाए. आपके पास टेट टाट पास, द्विस्तरीय परीक्षा पास, ऐसे बहुत सारे लायक उम्मीदवार हैं जो 1 वर्ष से संघर्ष कर रहे हैं, उनकी भर्ती नहीं हो रही है. सरकार ने 24,700 की जाहिरात की है. हमको सरकार पर पूरा विश्वास है कि आने वाले समय में 24,700 की भर्ती की जाएगी और गुजरात के अंदर एक अच्छे से अच्छे श्रेष्ठ शिक्षक मिलेंगे. साथ साथ में मैं सरकार से अपील करना चाहता हूँ कि विद्या समीक्षा केंद्र किसके लिए बनाया गया है? समीक्षा करने के लिए. तो वहाँ पे किसकी समीक्षा हो रही है? जब गुजरात के ऐसे बहुत सारे स्कूल हैं जहाँ पर शिक्षक स्कूल के अंदर नहीं जा रहा है, बालकों को शिक्षण मंत्री नहीं पहचान में मिल रहे हैं, कौन है शिक्षण मंत्री, मुख्यमंत्री कौन है, भारत का प्रधानमंत्री कौन है, ऐसे बहुत सारे हैं जो समान ज्ञान से जुड़े हुए प्रश्न हैं. तो मैं सरकार से ऐसा अपील करना चाहता हूँ कि आने वाले समय में ऐसे जो भी शिक्षक हैं उनको बर्खास्त किया जाए और 24,700 की जो सरकार ने जाहिरात की है संपूर्ण रूप से भर्ती प्रोसेस किया जाए और जल्दी से जल्दी सभी स्कूलों में कायमी शिक्षक को हाजिर किया जाए. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात. હવે મારે શાના માટે પૈસા આપવાના? અને આ બધી લોચમાં હું માનતી નથી. કારણ કે હું જ્યારે નીકળી, જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે. ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે. બરાબર, આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે. તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમારો શિક્ષણ રિપોર્ટ એટલો મજબૂત કે અહીં તમે નવી 160 સરકારી શાળા બનાવવાની વાત કરો અને ઉમેદવારો કાયમી નોકરી માટે વલખા મારે. સાહેબ, તમારા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી અપાઈ છે. તમારા શિક્ષણ વિભાગે બિન આદિજાતિ વિસ્તારમાં 129 માધ્યમિક શાળાને મંજૂરી આપી છે, જ્યારે બિન આદિજાતિ વિસ્તારમાં 1 ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત 130 શાળાને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આદિજાતિ વિસ્તારોમાં 31 માધ્યમિક તથા 1 ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપી છે. સાહેબ, તમે એક બાજુ શિક્ષકોની ભરતી કરતા નથી, 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં તો આવી છે, પરંતુ ભરતી હજુ સુધી ક્યાંય જ બહાર નથી પડી અને તમે એમની વચ્ચે ફરી જ્ઞાન સહાયકનું ગતકડું ફિટ કરી દીધું છે.
તમે ટેટ ટાટના ઉમેદવારોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છો તે ચોખ્ખું દેખાઈ રહ્યું છે. ત્યારે ટેટ ટાટના ઉમેદવારો સતત કાયમી ભરતીને લઈને માંગ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન તો ગાંધીનગર સુધી પણ પહોંચ્યું હતું અને અનેકવાર આંકડા પણ સામે આવ્યા છે કે સરકારી સ્કૂલોમાં આટલા શિક્ષકોની અછત છે. તમારા વિભાગ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે બિન આદિજાતિ માધ્યમિકની 129 સ્કૂલમાં શિક્ષક સહાયકોની સંખ્યા 194, વહીવટી સહાયક તરીકે 129 અને સહસહાયક તરીકે 129 શિક્ષકની જરૂર છે. જ્યારે આદિજાતિની 31 સ્કૂલમાં 47 શિક્ષક સહાયક, 31 વહીવટી સહાયક અને 31 સહસહાયકની જરૂર છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમે નવી 160 સ્કૂલોની જાહેરાત કરી છે, તો હવે આ સ્કૂલોમાં શિક્ષકો આવશે ક્યાંથી? જવાબ જરૂર આપજો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, તમારો શિક્ષણ રિપોર્ટ એટલો મજબૂત કે તમારે પોતાને તમારો શિક્ષણ મંત્રીનો પરિચય આપી કહેવું પડે છે, હું શિક્ષણ મંત્રી છું. ચાલો મારી સાથે ફોટો પડાવી લો. क्या તમે પહેલી વાર આવ્યા તમારા ઘરે ઝંડો લગાવી લેજો તમારા ઘરે ક્યારે લગાવ્યું? પૈસા આ સાલ લગાવવાનું, દર વખતે લગાવવાનું ભાઈ. પૈસા લગાવ થોડું કામ લાગે યાર. આપણો ગુજરાત શિક્ષણ મંત્રી કોણ? પણ સુધીર કયા કામમાં ખબર નહીં. શિક્ષણ મંત્રી છે ખબર એ હું પોતે જ છું. આજ મારો વિસ્તાર છે. ચલો ફોટો લઈ લો બધા હાથે બધા. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.